આજે અને આવતીકાલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને સાથે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં. હવે ક્યાં ક્યાં કેવી અસર વર્તાવાની છે એ હું આપને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજાવીશ કે ભાઈ અત્યારે વાતાવરણ કેવું છે. અત્યારે આ વિન્ડી એપ્લિકેશનમાં દેખાઈ રહ્યું છે લગભગ આખું આ મધ્ય ભારત છે, આ તરફ ઉત્તર ભારત, આ તરફ પશ્ચિમ, આ તરફ પૂર્વ. અત્યારે બધે જ વરસાદ છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની. ગુજરાતમાં સ્થિતિ શું છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં પરિસ્થિતિ કેવી છે. અત્યારની 1 વાગ્યાની આ પરિસ્થિતિ અને આ 1:30 વાગવા આવ્યો છે અને અમદાવાદની આસપાસ એક આ ટ્રફ આપણને જોવા મળી રહ્યું છે, એક વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેના કારણે ભારે વરસાદ આપણે લગભગ કલાકથી જોઈ રહ્યા છીએ કે કલાકથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. હવે એવું નથી માત્ર ને માત્ર અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. આ વિન્ડી એપ્લિકેશનમાં એ બતાવી રહ્યું છે. સાથે સાથે ઉત્તર ગુજરાત એટલે મહેસાણા, આ તરફ રાધનપુર, તેમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. મધ્ય ગુજરાત, લુણાવાડા છે, ગોધરા છે, ત્યાં સુધી તેની અસર વર્તાઈ રહી છે. આ જે અત્યારની સિસ્ટમ છે, આ વરસાદ વધશે. હજુ પણ કલાક 2 કલાકના ગાળા પછી વરસાદ ભારે હજુ પણ પડી શકે. અમદાવાદ છે, આ તરફ ધોળકા, નડિયાદ, આ તરફ ખંભાત, વડોદરા, આમોદ, આ તરફ ગોધરા છે, લુણાવાડા છે, મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. સાથે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. અને આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં તેની અસર વર્તાશે. રાજકોટ જિલ્લામાં હળવો વરસાદ રહેશે. તો આ લગભગ સાંજની 5 વાગ્યાની પરિસ્થિતિ છે. આવતીકાલનું આપણે જોઈ લઈએ. આવતીકાલ થોડુંક વાતાવરણ આપણને અનુકૂળ જોવા મળશે, છૂટો છવાયો વરસાદ રહેશે. પણ એક ટ્રફ 26 તારીખે આવતું જોવા મળી રહ્યું છે. ક્યાંથી આવે છે? રાજસ્થાન તરફથી. અત્યારે તો આપણને એક મોટી સિસ્ટમ એ ટ્રફ આવતું જોવા મળી રહ્યું છે અને એ લગભગ 27 તારીખે ગુજરાતમાં એન્ટર થશે અને ત્યારબાદ મધ્ય ગુજરાત, આ તરફ કચ્છનો પ્રદેશ, આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે આવનારા 4 દિવસ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, આવનારા 4 દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ભારેથી અતિભારે વરસાદ રહેશે.